અત્યારે તે તેના બાપુ સાથે જ છે, પણ જેની સાથે ભાગી હતી તે ઓમ ડાભીને પણ જાનથી મારી દેવાની ધમકી મળી રહી છે. કચ્છના પત્રકારોને પણ આ મામલો ચલાવશે તો ન થવાનું થઈ જશે એવી ધમકી મળી રહી છે. તો ભાઈઓ તમે સાંભળી લીધું, ઓમ ડાભીને પણ ખુલ્લેઆમ મારી નાખવાની ધમકી મળી છે. જે આ મિત્રો વાત તમને આ વિડીયોમાં દેખાડવાનો છું, પણ એની પહેલાં સૌથી પહેલાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ઓમ ડાભી નામના જે શખ્સ છે, જે મિત્રો વાત કરી તો બુકી છે, તે મિત્રો વાત કરી તો બાપુની દીકરીને ભગાડીને લઈ ગયો હતો. ત્યારબાદ ભાઈ અત્યારે નવા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તે બાબતે પણ તમને આગળ હું જણાવવા જઈ રહ્યો છું. પણ એની પહેલાં સૌથી પહેલાં આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા તમામ અપડેટો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. જે આ મિત્રો વાત કરી તો આગળ તમે એમની ક્લિપ જોઈ તે મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝ ચેનલ છે તેને એમ કીધું અપલોડ કરીને કહ્યું છે કે મિત્રો ઓમ ડાભીને ખુલ્લેઆમ મારી નાખવાની ધમકી મળી છે. હવે મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે બાપુ કબરાવના બાપુને મિત્રો અત્યારે ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું. તેની જ અંદર મિત્રો વાત કરી તો તે મિત્રો વાત કરી તો બેન દીકરીઓની કેટલી ઇજ્જત કરે છે, પરંતુ મિત્રો તેના જ ઘરે આવું થયું છે. હવે ભાઈઓ મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો કમેન્ટો કરી રહ્યા છે કે બાપુ જે આ મિત્રો વાત કરી તો ઘરે એમ કીધું સમજાઈ ન શક્યા, ઘરે મિત્રો ધ્યાન ન રાખી શક્યા. તો ખાસ કરીને મિત્રો આ બાપુને કંઈ પણ લેવા દેવા નથી, કારણ કે મિત્રો અત્યારે જે આ યુગ છે, આ યુગની અંદર કંઈ પણ થઈ શકે છે. જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે પ્રેમ આંધળો છે, પરંતુ મિત્રો વાત કરી તો આ ઘટનાઓ ઘટી ગઈ છે. ત્યારબાદ અત્યારે બાપુનું નામ બિલકુલ નીચે ગરી રહ્યું છે, કારણ કે મિત્રો બાપુ બેન દીકરીઓને સન્માન કરતા હતા અને મિત્રો બધી જ બહેનોને સમજાવતા હતા. પરંતુ ભાઈઓ તેની ઘરે આવું થતાં જ વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો ખાસ કરીને આના વિશે તમારું શું કહેવું છે, તમારું મંતવ્ય જે પણ હોય. આપણા બાપુની ફૂલ ઇજ્જત કરી છે, પરંતુ મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તે માટે ઘણા બધા લોકો અપલોડ કરી રહ્યા છે. તે બધા જ લોકોને હું એમ કહી દઉં કે ખોટા વિડીયો અપલોડ ન કરો. તમારે મિત્રો વાત કરી તો સાચા ન્યૂઝ અપલોડ કરો. બાકી આના વિશે તમારું શું કહેવું છે વિડીયોને શેર કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી જશે. બધા લોકોને જય હિન્દ જય ભારત.